જય શ્રી કૃષ્ણ। આજે આપણે સુખડી બનાવવાના છીએ। તો સુખડી બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે। તો અહીંયા આપણે એ જ વાટકીના માપથી એક વાટકી ભરીને જે ઘઉંનો લોટ હોય એ લઈ લીધો છે। જે ભાખરી બનાવવા માટે યુઝ થતો હોય એ રોટલી બનાવવાનો ઝીણો લોટ નથી લેવાનો। તેની જ સાથે આપણે ગોળ લઈ લીધેલો છે। જેટલો તમે લોટ લો એટલો ગોળ લેવાનો છે। તો તમારી સુખડી એકદમ પરફેક્ટ બનશે। સાથે જ આપણે મીડિયમ ગેસ ઉપર ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું ઘી ગરમ થઈ જાય એટલે કોઈ પણ થાળીમાં તમારે સુખડી ઠારવાની હોય તે થાળીને આવી રીતે ગરમ ઘીથી ગ્રીસ કરી લેવું। સૌથી પહેલાં આ પ્રોસેસ કરવી બહુ જરૂરી છે। તમારી થાળીને પહેલેથી જ તમારે ગ્રીસ કરીને રાખવાની છે ઘીથી। તમે તેલથી કરવા માંગતા હોય તો પણ કરી શકો છો। અહીંયા મેં ઘીથી કરી છે। તો જો આ રીતના એને આપણે ગરમ ઘી હોવાથી એટલે ચમચીથી એને ગ્રીસ કરી લીધું છે। તો હવે આપણું જે ઘી છે એકદમ સરસ મજાનું મેલ્ટ થઈ ગયું છે અને ગરમ થઈ ગયું છે। એટલે એમાં જે આપણે લોટ લીધેલો છે ભાખરીનો એ આમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે મિક્સ કરતાં તમને ઓછું લાગે ઘી તો પણ તમે બીજું એડ કરી શકો છો। હજી તમને કોરો લોટ લાગે તો જો આ રીતના મિક્સ થઈ જાય પછી તમને જો કોરો લોટ લાગે તો તમારે બીજું ઘી ઉપરથી મિક્સ કરી લેવાનું છે અને તમારું ટેક્સચર આ પ્રમાણે હોવું જોઈએ। તો જો આ રીતના એને સારી રીતે આપણે હલાવતા જવાનું છે। મીડિયમ ગેસ જ રાખવાનો છે, ફૂલ ગેસ નહીં કરી દેવાનો। એને તાવેથાના મદદથી આ રીતના ઉપર નીચે હલાવતા રહેવાનું છે, નહીંતર એ નીચે ચોંટી જશે। આપણો લોટ સારી રીતે શેકાવો બહુ જ જરૂરી છે। તો જો હજી આપણને થોડી ઘીની જરૂર લાગે છે એટલે આપણે આમાં થોડુંક ઘી ઉમેરી દીધું છે અને આપણા ઘી ઉમેરી દીધા પછી એનું ટેક્સચર આ રીતનું આવી ગયું છે। તો જો આ રીતના એને સતત હલાવતા જશું આપણે ઉપરથી નીચે કરીને, એટલે એ નીચે ચોંટી ના જાય, આપણો જે લોટ છે એ બળી ના જાય। તો જો આ રીતના એને શેકતા આપણને 10 થી 15 મિનિટનો ટાઈમ લાગશે, કારણ કે આપણે એને મીડિયમ ગેસ ઉપર શેકીએ છીએ, ફૂલ ગેસ નહીં કરી દેવાનો। તો જો કેટલી સરસ મજાની આપણા તાવેથામાંથી એ નીચે પડે છે, આ રીતનું ટેક્સચર હોવું જોઈએ। તો જો આપણે 10 મિનિટ પછી જોઈએ તો સરસ મજાનો આપણો લોટ શેકાઈ ગયો છે, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ગેસની ફ્લેમ બંધ કરીને પછી એમાં આપણે જે ગોળ લીધેલો હતો એ આમાં એડ કરી દઈશું। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ગોળ એડ કરો ત્યારે તેને ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને આપણા જે વાસણ છે એને નીચે ઉતારી લેવું અને સારી રીતે ગોળ અને લોટને મિક્સ કરી લેવું અને પછી તરત જ એને આ રીતના જે ગ્રીસ કરેલી થાળી હતી એમાં ઠારી દઈશું। બધો જ લોટ આ રીતે લઈ લેવાનો છે જે આપણો શેકાઈ ગયો એ। તો જો આ રીતના એને થપથપાવી લેવાનો થાળીમાં તાવેથાની મદદથી અને ચારે બાજુ ફેલાવી લેવો સરસ રીતે। તો જો આ રીતના એને આપણે ફેલાવી લેવાનું છે અને એક સરસ મજાનું લેયર તૈયાર કરવાનું છે। ક્યાંય વચ્ચે જાડી કે પતલી ના રહે એ રીતના આ રીતના તાવેથાથી ફેરવી લેવાનું। અને જો તમને તાવેથાથી ના ફાવે તો આ રીતના વાટકી લઈ વાટકીના તળિયાથી આ રીતે તમે ગોળ ગોળ ફેરવશો તો પણ એ સરસ મજાની પથરાઈ જશે। તો જો કેટલી સરસ મજાની આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આને 5 મિનિટ રહેવા દઈશું અને 5 મિનિટ ઠંડી થાય પછી એમાં આપણે કાપા પાડશું આ રીતે ચપ્પાના મદદથી। તો જો અત્યારે તમને ઘી થોડુંક ઉપર લાગતું હશે પણ તમે એને 5 મિનિટ ઠંડુ થવા દેશો એટલે આપોઆપ એ ઘી તમને દેખાતું બંધ થઈ જશે। તો જો કેટલી સરસ મજાની આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો। તો જો કેટલી સરસ મજાની આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। આ ખાવામાં એકદમ સોફ્ટ છે। આને એકમાં ડીશમાં લઈને આપણે તોડીને બતાવીએ તો જો કેટલી સરસ મજાની આપણી સુખડી બનીને તૈયાર થઈ છે। જો આસાનીથી તૂટી જાય છે, સહેજ પણ કડક નહીં થઈ અને ખાવામાં એકદમ સોફ્ટ થઈ છે।